નમસ્તે, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી વખત ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મ. આની પહેલાનો લેક્ચર જેણે ન જોયો હોય એ હજી જઈને જોઈ લેજો પ્લેલિસ્ટમાં. આની આગળના લેક્ચરની અંદર દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મની આપણે બધી બેઝિક વાતો કરી હતી કે ભાઈ સમીકરણ આપેલા હોય તો એ સમીકરણને કઈ રીતે આપણે ઉકેલવા એની વાત કરી હતી. રેખાના પ્રકાર જોયા હતા કે છેદતી રેખાઓ હોય, સંપાતી રેખાઓ હોય, સમાંતર રેખાઓ હોય, એને આપણે ડિસ્કસ કરી હતી. હવે બે રીત આની અંદર જોવાની છે, તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, અને રીતનું નામ છે આદેશની રીત. બે સમીકરણ આપેલા છે, આદેશની રીતે સમીકરણને ઉકેલી અને x અને y ની કિંમત આપણે મેળવવાની છે. તો બહુ શાંતિથી વિડીયોને જોજો. ન સમજાય તો ફરી વખત થોડુંક બેક લઈ અને ફરી વખત સમજવાની કોશિશ કરો. અહીંયા તમને બે સમીકરણ આપ્યા, x પ્લસ y બરાબર 14 અને x માઇનસ y બરાબર 4. અને હું સમીકરણ નંબર આપી દઉં એટલે વધારે આપણને ક્લિયર. સમીકરણ 1, સમીકરણ 2. આદેશની રીતે આપણે આને ઉકેલવાનું છે. તો બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં કોઈ પણ એક ચલને તમે આદેશ આપી શકો. આદેશ આપવો મતલબ એ ચલની કિંમત તમારે મેળવવાની, એ ચલને તમારે કરતા કરવાનો. દાખલા તરીકે સમીકરણ 2 ની અંદર હું x ને આદેશ આપું તો દાખલો આપણે આવી રીતે લખશું કે સમીકરણ 2 માં x ને આદેશ આપતા, આદેશ આપવો એટલે એને કર્તાના સ્થાને રાખવું. તો x માઇનસ y બરાબર 4 સમીકરણ નંબર 2. હવે x ને આદેશ આપ્યો ને એટલે y ને આપણે આ બાજુ લઈ લેવાનું છે. અત્યારે y માઇનસ બરાબર ને આ સાઈડ લઈ લો એટલે y પ્લસ. તો x બરાબર 4 પ્લસ y. આ આપણને x ની કિંમત મળી. x બરાબર 4 પ્લસ y. એક વસ્તુ એવી યાદ રાખવાની કે જે સમીકરણમાં તમે આદેશ આપો, સમીકરણ 2 ની અંદર આપણે આદેશ આપ્યો તો એ જે ચલની કિંમત મળી એને આપણે સમીકરણ 1 ની અંદર મૂકવાની. અને સમીકરણ 1 ની અંદર કોઈ પણ ચલને આદેશ આપો તો એની કિંમત તમારે બીજા સમીકરણની અંદર મૂકવાની. તો સમીકરણ 2 ની અંદર આપણે x ને આદેશ આપ્યો, x ને આપણે કરતા કર્યો, માઇનસ y ને બરાબર ને આ બધું લઈ ગયા એટલે 4 પ્લસ y. આ કિંમત x ની કિંમત તમારે હવે સમીકરણ 1 ની અંદર મૂકવાની છે. અહીંયા લખશું સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા જ્યાં સમીકરણ x ની અંદર, સમીકરણ 1 ની અંદર જ્યાં x દેખાય ત્યાં આપણે લખવાનું છે 4 પ્લસ y. અહીંયા x દેખાય તો અહીંયા શું લખવાનું છે 4 પ્લસ y. x ની કિંમત મૂકી પછી પ્લસ y, તો પ્લસ y બરાબર ની આ બાજુ 14. 4 અહીંયા y પ્લસ, અહીંયા પણ y પ્લસ, નિશાની સરખી, સરખે સરખે સરવાળો. y પ્લસ y બરાબર 2y, આ બાજુ 14. 4 પ્લસ બરાબર ને આ સાઈડ લઈ લો માઇનસ 2y બરાબર 14 માઇનસ 4 માટે 2y બરાબર 10. આપણે y નું કામ છે બે ની સાથે સહગુણકમાં ગુણાકારમાં બરાબર ને આ સાઈડ લઈ લો એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં y બરાબર 10/2. આથી y બરાબર 5. તો એક ચલની કિંમત આપણને મળી ગઈ y બરાબર 5. એ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની છે. જ્યાં y દેખાય ત્યાં આપણે મૂકીએ 5. x બરાબર 4 પ્લસ 5. આથી x ની કિંમત થાય 9. આ રીતનું નામ છે આદેશ. કોઈ પણ એક સમીકરણમાં કોઈ પણ એક ચલને આદેશ આપવાનો, એ આદેશ તમારે બીજા સમીકરણની અંદર મૂકવાનો એટલે તમને x અને y ની કિંમત મળી જાય. દાખલો સાચો છે ખોટો એકવાર જોઈ લઈ. x ની કિંમત 9 મળી, y ની કિંમત 5 મળી. 9 પ્લસ 5 બરાબર 14 અને 9 માઇનસ 5 બરાબર 4. એટલે દાખલો આપણો અહીંયા છે. હજી એક વખત સમીકરણ આવું આપ્યું s માઇનસ t બરાબર 3 અને બીજું સમીકરણ s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 6. હવે છેદ સરખો કરવો પડશે અહીંયા. તો બીજા સમીકરણમાં લસા લેવો પડશે, ક્રોસ ગુણાકાર કરશું આપણે. 2 ગુણ્યા s એટલે 2s, પછી પ્લસ 3 ગુણ્યા t
એટલે 3t છેદમાં 3 ગુણ્યા 2 6 બરાબર ની આ બાજુ 6 ભાગાકારમાં બરાબર ની આ સાઈડ લઈ લો એટલે નિયમ મુજબ ગુણાકારમાં 2s પ્લસ 3t બરાબર 6 ગુણ્યા 6 એટલે 2s પ્લસ 3t બરાબર 36. હવે આ બીજું સમીકરણ નથી, આપણે છેદ સરખો કર્યો, છેદને અહીંથી દૂર કર્યો એટલે સમીકરણ નંબર 2 આપણું આવું કંઈક બનશે. અને સમીકરણ નંબર 1 જે રકમમાં આપેલું છે 2 માંથી કોઈ પણ ને તમે આદેશ આપી શકો. દાખલા તરીકે સમીકરણ 1 ની અંદર હું s ને આદેશ આપું તો અહીંયા લખવાની તૈયારી કે સમીકરણ 1 માં s ને આદેશ આપતા, આદેશ આપવો એટલે ફરી વખત એને તમારે કરતા બનાવવાનો, કરતાના સ્થાને લેવાનો t માઇનસ બરાબર ની આ બાજુ પ્લસ s બરાબર 3 પ્લસ t આ આપણને s ની વેલ્યુ મળી. કયા સમીકરણમાં આદેશ આપ્યો? સમીકરણ 1 ની અંદર આદેશ આપ્યો. આ કિંમત તમારે સમીકરણ 2 માં જ્યાં s દેખાય ત્યાં મૂકવાનું છે 3 પ્લસ t. એટલે ફરી વખત લખશું સમીકરણ 2 માં s ની કિંમત મૂકતા, s ની કિંમત મૂકતા. ચાલો સહગુણકમાં 2 s ની કિંમત કેટલી મળી આપણને? 3 પ્લસ t, 3 પ્લસ t એ 2 ના 2 s ની જગ્યાએ 3 પ્લસ t પ્લસ 3t બરાબર ની આ બાજુ 36. કાઉન્સને છૂટો પાડશું, 2 નો ગુણાકાર 3 સાથે, 2 નો ગુણાકાર t સાથે. 2 ગુણ્યા 3 2 તેરી 6 પ્લસ 2 ગુણ્યા t પ્લસ 3t બરાબર 36. 6 ના 6. હવે અહીં જોવાનું આ તો સમછેદ છે, સોરી આ 2t પ્લસ 3t નિશાની જોવાની, 2 પ્લસ 3 પ્લસ નિશાની સરખી, સરખે સરખે સરવાળો સજાતી પદો છે. 2 પ્લસ 3 5t બરાબર 36. 6 પ્લસ બરાબર ને આ સાઈડ લઈ લો માઇનસ 5t બરાબર 36 માઇનસ 6 એટલે 5t બરાબર 30. આપણે t નું કામ છે 5 ગુણાકારમાં બરાબર ની આ બાજુ લઈ લો t બરાબર 30 ના છેદમાં 5, 5 6 કે 30, t ની વેલ્યુ 6. આ t ની કિંમત 6 મળી ગઈ. ક્યાં મૂક્યું? s ની અંદર. s બરાબર 3 પ્લસ t, t ની કિંમત હવે આપણને મળી ગઈ. s બરાબર 3 પ્લસ 6 માટે s ની કિંમત મળશે 9. બંને ચલની કિંમત આપણને મળી ગઈ. t બરાબર 6, s બરાબર 9. એક વખત અહીંયા ચેક કરી લઈશું. s ની જગ્યાએ કેટલા મૂકશું? 9. t ની જગ્યાએ 6. 9 માઇનસ 6 બરાબર 3. આ છે આપણી આદેશની રીત. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. સ્વાધ્યાયનો એક દાખલો જોઈ લઈએ. x માઇનસ y બરાબર 3 સમીકરણ નંબર 1 અને બીજું સમીકરણ 9x માઇનસ 3y બરાબર 9 સમીકરણ નંબર 2. આદેશની રીતે આને ઉકેલવાનું છે. કોઈ પણ સમીકરણમાં કોઈ પણ ચલને તમે આદેશ આપી શકો. અહીંયા y ને આપણે આદેશ આપવો છે તો y ને માઇનસ છે બરાબર ને આ બાજુ લઈ લો પ્લસ 3 પ્લસ બરાબર ને આ બાજુ લઈ લો માઇનસ. એટલે સમીકરણ 1 માં y ને આદેશ આપતા, હાલો y પોતે કેવો તો કે માઇનસ બરાબર ને આ બાજુ લઈ લો પ્લસ 3 પ્લસ બરાબર ને આ બાજુ લઈ લો માઇનસ. એટલે y ની કિંમત મળશે 3x માઇનસ 3. સમીકરણ 1 ની અંદર આદેશ આપ્યો એની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. જ્યાં y દેખાય ને ત્યાં આપણે શું મૂકવાનું છે? 3x માઇનસ 3. સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા હા 9x માઇનસ 3, y ની જગ્યાએ તમારે મૂકવાનું છે 3x માઇનસ 3. 3x માઇનસ 3 બરાબર 9. 9x
-3 નો ગુણાકાર બંને સાથે, -3 નો ગુણાકાર 3x સાથે એટલે -9x માઇનસ માઇનસ પ્લસ 9 બરાબર 9, 9 - 9 એટલે 0, આ 9 ને આ બાજુ લઈ લો એટલે 0. તો આમાં લખશું આપણે કે આનો ઉકેલ શક્ય નથી, કારણ કે ચલની કિંમત મળશે નહીં, આ બાજુ ચલ ઉડી જાય, આ બાજુ 9 બરાબર 9, 9 પ્લસ બરાબર ને આ બાજુ 0, એટલા માટે ઉકેલ શક્ય નથી. આ હતી આદેશની રીત. ફરી વખત મળશું ત્યારે એક નવી રીત સાથે રજૂ થાઉં. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ધોરણ 10 ના જે વિદ્યાર્થી મિત્રો તમારી સાથે ભણતા હોય એને અચૂક જોવાનું કહેજો. ન સમજાય તો ફરી વખત વિડીયોને ફરીથી સ્ટાર્ટ કરીને જોઈ લેવો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં, કારણ કે તમારી કોમેન્ટ છે ને એ અમને અહીંથી ઉર્જા આપતી હોય, નવો વિડીયો બનાવવા માટે એક હૂફ આપતી હોય. એટલે કોમેન્ટ ચોક્કસથી કરજો. ન સમજાય તો ફરીથી જોઈ લેજો એક વખત. નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકની રીતે મળવાનું છે. ત્યાં સુધી ઘરે બેસીને સારી એવી તૈયારી કરો. નજીકમાં તમારા 10મા ધોરણની બોર્ડ આવી રહી છે, એના માટે ગુડ લક. ફરી મળશું, ત્યાં સુધી જોતા રહો ફેમસ ઓફ કોમર્સ મહુવા.